નમસ્કાર દર્શક મિત્રો, હું છું મયુર વ્યાસ અને આજના વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, બીએ સેમિસ્ટર 6 કમ્પલસરી ઇંગ્લિશ, જેમાં થર્ડ સ્ટોરી છે ધ સ્ટોલન બસિલસ. તો અગાઉની બી જે સ્ટોરી છે એને આ પ્લોટની અને પ્રશ્નોની ચર્ચા આપણે કરી છે. વિડીયોઝની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તમે જોયું હોય તો જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આ જે વાર્તા છે તે H.G. વેલ્સ દ્વારા લિખિત છે, જે એક અંગ્રેજી કવિ હતા, હર્બર્ટ જ્યોર્જ વેલ્સ. એમનો સમયગાળો હતો 1866 થી 1946. એમણે ઘણી બધી વાર્તાઓ લખી છે, નવલકથાઓ લખી છે, હિસ્ટ્રીની અંદર પોતાનું યોગદાન આપ્યું છે, બાયોગ્રાફી, ઓટોબાયોગ્રાફી જેવા સાહિત્યની અંદર એમનું અમૂલ્ય યોગદાન જોવા મળે છે. ફ્રેન્ડ્સ, આ જે વાર્તા છે ધ સ્ટોલન બસિલસ એ 1895ની અંદર પબ્લિશ થઈ હતી. આજના વિડીયોમાં આપણે સ્ટોરીનું ડિસ્કશન કરવાનું છે, એટલે ફટાફટ આપણે સ્ટોરી પર આવી જઈશું. ફ્રેન્ડ્સ, સ્ટોરીની અંદર આપણને 3 પાત્રો જોવા મળે છે. પહેલો છે પેલ ફેઝડ મેન. પેલ ફેઝડ મતલબ ફિક્કા ચહેરાવાળો વ્યક્તિ, એનું કોઈ નામ આપવામાં આવેલું નથી. બીજા નંબરનું પાત્ર છે બેક્ટેરિયોલોજિસ્ટ. બેક્ટેરિયા આપણે જેને કહેતા હોઈએ છીએ, બેક્ટેરિયોલોજિસ્ટ મતલબ જીવાણુશાસ્ત્રી. એનું પણ કોઈ નિશ્ચિત નામ આપવામાં આવેલું નથી. અને જે બેક્ટેરિયોલોજિસ્ટ છે એની પત્ની, જેનું નામ આપવામાં આવેલું હોય છે મિની. તો આવા 3 પાત્રો આપણને જોવા મળે છે. તો ફ્રેન્ડ્સ, આમાં એવું હોય છે કે બેક્ટેરિયોલોજિસ્ટ છે તે આવા જીવાણુશાસ્ત્રની અંદર ઘણો બધો પારંગત હોય છે, જે અલગ અલગ રોગના જીવાણુઓનું સર્જન કરતો હોય છે, એના ઉપર રિસર્ચ કરતો હોય છે. તો એની આખી પ્રયોગશાળા હોય છે. હવે એમાં એવું થાય કે એક પેલ ફેઝડ મેન એટલે કે ફિક્કા ચહેરાવાળો વ્યક્તિ આ પ્રયોગશાળાની અંદર આવે છે અને બેક્ટેરિયોલોજિસ્ટ દ્વારા ગોઠવવામાં આવેલી બધી વસ્તુઓને પ્રદર્શનની રીતે તે નિહાળતો હોય છે. બેક્ટેરિયોલોજિસ્ટ પણ તેને ગાઈડ કરે છે કે આ વસ્તુ છે, આ આના માટે બનાવી છે, પેલા માટે બનાવી છે. તો બધી વસ્તુ જોતા એક બેક્ટેરિયોલોજિસ્ટ એને પોતાની એક સ્પેસિફિક વસ્તુ બતાડે છે, અને એ હતી કોલેરાના જીવાણુઓ. જેનાથી કોલેરા રોગ ફેરાય એવા જીવાણુઓ મતલબ બેક્ટેરિયા. એક શીશીને એણે એ ફિક્કા ચહેરાવાળા વ્યક્તિને બતાવી કે દેખો, આ છે કોલેરાના જીવાણુઓ. આ આવડી નાનકડી ટ્યુબ છે, આ બેક્ટેરિયા છે, એને જો કદાચ પીવાના પાણીમાં છોડી દેવામાં આવે તો હજારો લોકોનો સંહાર થઈ શકે છે. આ સાંભળતાની સાથે જ એ જે ફિક્કા ચહેરાવાળો વ્યક્તિ હતો તે એકદમ અંદરથી સરપ્રાઈઝ થઈ ગયો અને કહેવા લાગ્યો કે આ ટ્યુબ છે એને જો પાણીમાં છોડી દેવાથી આટલા બધા લોકોનો સંહાર થતો હોય તો આ આતંક ફેલાવવાવાળા લોકો તો એકદમ મૂર્ખ છે, જે બોમ્બથી ઉડાવીને લોકોને મારે છે. તો આટલી વાતચીત બંનેની અંદર થતી હતી. એટલામાં બેક્ટેરિયોલોજિસ્ટની પત્ની, જેનું નામ મિની હતું, મિનીએ એકાદ મિનિટ માટે કંઈક કામ હોવાથી એના પતિને અંદર બોલાવ્યો. બેક્ટેરિયોલોજિસ્ટ અંદર ગયો એટલે આ ફિક્કા ચહેરાવાળો વ્યક્તિ હતો એ મનોમન વિચારવા લાગ્યો કે આ બેક્ટેરિયાની જે શીશી છે, ટ્યુબ છે, એને હું ચોરી લઉં, ચોરી અને પાણીના ટેન્કની અંદર નાખી દઉં, જેથી કરીને હજારો લોકો મૃત્યુ પામશે. આ કરવા પાછળનું કારણ એ જ હતું, એને એવું લાગતું હતું કે લોકો મારી મજાક ઉડાવે છે, મારી વાત માનતા નથી, કે વારંવાર મને મનોરંજનનું પાત્ર બનાવી દે છે. તો બસ આટલી નાનકડી વાત માટે તે આ જે ડેન્જર વસ્તુ છે એને પાણીમાં મેળવવાનો વિચાર કરી લે છે. એટલામાં કામ પત્યું એટલે બેક્ટેરિયોલોજિસ્ટ લેબની અંદર આવે છે. ત્યારે ઓલો વ્યક્તિ ફટાફટ રજા માંગે છે કે હવે મારે ઉતાવળ છે, મારે જવું પડશે, એમ કહીને ફિક્કા ચહેરાવાળો વ્યક્તિ જતો રહે છે. એના પછી બેક્ટેરિયોલોજિસ્ટ પોતાની બધી વસ્તુઓને જોતો હોય છે. એ જે બેક્ટેરિયાની ટ્યુબ હતી એ ટ્યુબ ક્યાંય દેખાતી નથી. અચાનક તો ચિંતામાં આવી ગયો, પોતાની પત્નીને પૂછ્યું અને પત્નીએ પણ ના પાડી કે ના, મેં તમને બોલાવ્યા હતા અને તમે આવ્યા હતા તાર તમારા હાથમાં તો હતું નહીં. બેક્ટેરિયોલોજિસ્ટ છે તે સમજી ગયો કે નક્કી પેલો વ્યક્તિ છે એ કોઈ પ્રદર્શન દેખવા માટે નહીં, પરંતુ આતંક ફેલાવવાવાળા વ્યક્તિ એર્યો હશે, અને નક્કી પેલો વ્યક્તિ એને ચોરી કરીને લઈ ગયો છે. ખૂબ ડેન્જર વસ્તુ હતી, ખૂબ સેન્સિટિવ વસ્તુ હતી, અને ફટાફટ એને ઘરથી બહાર, પ્રયોગશાળાથી બહાર દોડીને એને પકડવા માટે જાય છે.
ત્યારે આ જે ફિક્કા ચહેરાવાળો વ્યક્તિ છે એ ઘોડાગાડીમાં બેસી જાય છે અને કહે છે કે ભાઈ તું જલ્દી ચલાવ. એના હાથની અંદર તે શીશી હોય છે. પાછળ એને પકડવા માટે બેક્ટેરિયોલોજિસ્ટ પણ ઘોડાગાડીમાં બેસે છે અને એના પતિને આવો એકદમ જતો જોઈ અને જે મિની છે એ પણ બીજી પાછળ ઘોડાગાડી લઈને એનો પીછો કરવાનું ચાલુ કરે છે. તો હવે ફિક્કા ચહેરાવાળા વ્યક્તિને ખબર પડી કે ભાઈ પાછળ આ આવી રહ્યો છે, તો અચાનક તે ગભરાઈ ગયો. એકદમ ઝડપથી ઘોડાગાડીને ચલાવવાનું કીધું અને એવા સમયે ક્યાંક અથડામણ થવાથી એ શીશી છે, એ ટ્યુબ છે, એ થોડીક ફૂટી હોય એવું એને લાગ્યું. એના એક બે ટીમ્પા બારે પડતા હોય એવું એને લાગ્યું અને એણે જોયું કે આ તો શીશી ટ્યુબ છે ફૂટી ગઈ છે. અને એક બે એના ટીમ્પા વધ્યા હતા. તો એ ફિક્કા ચહેરાવાળા વ્યક્તિએ શું કર્યું, ખાતરી કરવા માટે એને જીભ પર મૂકી દીધા. એને પી ગયો બેક્ટેરિયાના જે ટ્યુબ હતી, જે વાયરસ હતો તેને. એવામાં અચાનક બેક્ટેરિયોલોજિસ્ટ આવ્યો અને ત્યારે પેલા વ્યક્તિએ કીધું કે તમે બહુ મોડા પડ્યા છો. આ જે કોલેરાના જીવાણુઓ હતા એ જીવાણુ તો હું ગળી ગયો છું. તો આવી રીતનો બંનેનો સંવાદ થાય છે. પછી એટલામાં તરત એની પત્ની મિની આવે છે. બેક્ટેરિયોલોજિસ્ટ મિનીને કહે છે કે આ વ્યક્તિ કોઈ પ્રદર્શન દેખાવાવાળો નહોતો, પરંતુ અંધાધૂંધી ફેલાવનારો હતો અને તે શીશીને પી ગયો છે. તો આવી રીતે આ વાર્તા પછી પૂર્ણ થાય છે. તો આપણને એવું લાગે કે આ કેવી રીતની વાર્તા છે. તો H.G. વેલ્સ વિજ્ઞાન અને ટેકનોલોજી એના દ્વારા જે સંશોધન થઈ રહ્યા છે, કેટલીક વસ્તુ ડેન્જર છે, કેટલીક વસ્તુ માનવ સંહાર માટે પણ કારણ બની શકે છે, તો ક્યાંક એની વાત, એની છલક આપણને આપવાનો પ્રયત્ન કર્યો છે. આ વાર્તાની અંદર એ એવો નિર્દેશ કરવા ઈચ્છે છે કે આવા જે રોગના જે જીવંત જીવાણુઓ છે એની શોધ આપણા સમાજ માટે ખૂબ જ નુકસાનકારક છે. અને આવી સેન્સિટિવ વસ્તુઓ જો અયોગ્ય હાથની અંદર આવી જાય તો પૃથ્વી પર જે જીવસૃષ્ટિ છે એના ઉપર હાહાકાર મચી શકે છે. આવી જે ડેન્જર વસ્તુ છે એ ક્યાંય આવા લોકોના હાથમાં ના આવે કે સંપર્કમાં ના આવે કે આવી વસ્તુઓનું સર્જન કરવામાં ના આવે, એવા નિર્દેશની સાથે સુંદર મજાની વાર્તા લખી છે. આઈ હોપ કે તમને વાર્તાની અંદર સમજણ પડી હશે. મળશું એક નવા વિડીયોની સાથે. જય હિન્દ, જય ભારત.